નો દિવસ છે, કારણ કે આ વખતે 29મી જુલાઈ આજે છે. 29મી જૂને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદાના પાણીના વધામણા માટે અહીંયા આવેલા અને ત્યારે વરસાદનું પાણી નહોતું આવ્યું, પણ નર્મદાનું પાણીથી આપણે લગભગ 15 ફૂટ જેટલું પાણી આ ડેમમાં ભર્યું હતું. અને ત્યાર પછી મેઘરાજાની કૃપાથી સતત વરસાદને કારણે 29મી જૂને વધામણા કર્યા. 29 જુલાઈ આજે ઓવરફ્લો થયું ને આપણે એ પાણીના પણ વધામણા અને નમન કર્યા છે. 29 ફૂટની ઊંચાઈ છે એટલે બધું જોગાનું જોગ છે. 29 ફૂટની ઊંચાઈ, 29 જૂન, 29 જુલાઈ, ડેમ ઓવરફ્લો એટલે રાજકોટ માટે 29 તારીખ એક લકી તારીખ તરીકે સાબિત થઈ છે. ગુજરાતમાં ખૂબ સારું ચોમાસું આ વખતે બેઠું છે. અતિવૃષ્ટિ પણ અનેક વિભાગોમાં થઈ છે, પરંતુ હાલ સ્થિતિ એકદમ સંપૂર્ણ કંટ્રોલ છે. રાહતના કામો પણ પૂરું વેગે ચાલી રહ્યા છે. ઘણા બધા ડેમો 80% વધારે પાણી ભરાયેલા છે. ઘણા ડેમો ઓવરફ્લો પણ થયા છે. સરકાર સતત કાર્યશીલ છે. લગભગ બચાવ કાર્ય પૂરું થયું છે. 8000 થી વધુ લોકોને આપણે પાણીમાં તણાતા બચાવ્યા છે. કમનસીબે વીજળી પડવાથી, વરસાદથી, પાણીથી 100 થી વધુ લોકો આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે, મૃત્યુ પામ્યા છે. એરફોર્સ, મિલિટરી, NDRF, SDRF, લોકલ સંસ્થાઓ, લોકલ તંત્ર, બધા લોકોએ બચાવ કાર્યમાં ખૂબ સુંદર કામ કર્યું છે. ગુજરાતની જનતા, ગુજરાતની NGO એ પણ બધા આ રાહત કામમાં મદદ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ આપણે ઝડપથી આ બધી વ્યવસ્થાઓ પુનઃ સ્થાપિત થઈ જાય એ દિશામાં કાર્યરત છીએ. આવતીકાલે હું બનાસકાંઠા જવાનો છું અને વહીવટી તંત્ર સાથે બેસી અને હવે ઝડપથી પુનઃસ્થિતિ સ્થાપિત થાય એ દિશામાં સરકાર આગળ વધશે. તો સીએમ વિજય રૂપાણીએ મહત્વની પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ પર પ્રહાર કર્યા સાથે તેઓ આવતીકાલે બનાસકાંઠા જઈને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે તેમજ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે તેવું જણાવ્યું. વધુ માહિતી આપશે સંવાદદાતા કેવલ દવે. કેવલ, સીએમ રૂપાણીએ આજી ડેમમાં નવા નીરના વધામણા કર્યા છે, શું કહેશો? રાજકોટની જીવનદોરી ગણાતી આજી ડેમમાં ઓવરફ્લો થતા સીએમ વિજયભાઈ રૂપાણી જે છે તેમને આ નીરના વધામણા કર્યા છે અને સાથે સાથે તેમને એમ પણ જણાવ્યું છે કે જે રીતે બેંગ્લોરમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો જે છે એને બોલાવવામાં આવ્યા છે, એનો મતલબ એમ થાય છે કે કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર જ ભરોસો નથી, એને કારણે કોંગ્રેસ જે છે ધ્વસ્ત થતી જાય છે. અને ખાસ અન્ય એક કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો જે વિજયભાઈ રૂપાણીનો કાર્યક્રમ જે પૂરો થાય એ પહેલા જ અત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિજય રૂપાણી હાય હાય અને ભાજપ હાય હાય ના નારા લગાવવામાં આવી રહ્યા છે. ખાસ કહી શકાય કે જે રીતે આજી ડેમ જે છે તે નર્મદાના નીરને કારણે નહીં, પરંતુ જે રીતે વરસાદ પડ્યો છે તેને કારણે આજી ડેમ ભરાયો છે, તેમ છતાં પણ ભાજપના કાર્યકર્તાઓ પોતે જસ ખાટવામાં જ માને છે. કેવલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.